તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. મહાદેવ જાવ્યું તાવડી હું તો જઈ ચડાવું ફૂલ. અરે મહાદેવજી જ્યાં પ્રસન્ન થયા, મહાદેવજી જ્યાં પ્રસન્ન થયા, આવ્યા તમે અણમોલ, તમે મારું નગદ નાણું છો, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. બહુ સરસ વિવેકભાઈ આપણને આનંદ કરાવ્યો. એક વખત જોરદાર તાળીઓથી એમને વધાવો. ત્યારબાદ હવે હું થોડી ઘણી સાહિત્યની વાતો પછી આપણે પાછા વિવેકભાઈને જ સાંભળવાના છે. અને આવડી મોટી સંખ્યામાં હજી આપ બધા ઉપસ્થિત છો એ મોટી વાત છે. ઘણાય વયા ગયા પણ બધાય નથી ગયા ને એ વાતનો આનંદ છે. હા, જેઠ કોરો જાય એનો અમને ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક એક દી અમને વહમો લાગે વેરડા. આ દુહો આપણે બધા ઘણા સમય થયા ઘણા કલાકારો પાસે સાંભળતા હોય તો આપણને એમ થતું હોય કે જેઠ છે એ વર્ષા ઋતુનો મહિનો છે, પણ એવું નથી. જેઠ છે એ વરસાદનો મહિનો છે જ નહીં. જેઠ પછી આહાડથી વર્ષા ઋતુના 4 મહિના ચાલુ થાય, પણ જેઠ વયો જાય ને એટલે કવિએ કીધું કે જેઠ વયો ગયો જેને ખબર નથી પડતી કે અથવા તો રસ ન હોય કે આ જીવ હોય, જેઠ વયો ગયો એનો અમને ખંડમાં ખટકો નથી, એ તો આનો માણા જ નથી, એ આનો જીવ જ નથી. પણ આહાડનો એક એક દી અમને વહમો લાગે વેરડા. એમાં સાહિત્યની અને ઇતિહાસની સંતવાણી ભજનથી જે લોકો પરિચિત છે ને જે લોકોને મજા આવે છે, આવા કદાચ 5 બેઠા હોય ને તોય અમારા માટે 50 બરાબર છે. બાકી જેઠ જેવા હિતેર વયા જાય તો એમાં કાંઈ ફેર ન પડે એમ. હા, એટલે જેઠ કોરો ગયો એનો અમને ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક એક દી અમને વહમો લાગે વેરડા. અને એવી લોક સાહિત્યની વાતો ઘણું બધું સમય ઉપર આધાર હોય. ઘણી વખત ન્યાય મેળવવા માટે આપણે મીણબત્તીઓ લઈને દીકરીઓને ન્યાય આપવા હાટું તૂટી જતા હોય. બાપા ફલાણી જગ્યાએ ફલાણી દીકરી યારે આમ થયું અને ન્યાય આપો. લાખોની સંખ્યામાં માણસો ભેગા થાય છતાંય દીકરીઓને ન્યાય ન મળે. અને ઘણી વખત સમય ન્યાય આપવા માટે જ્યારે મેદાનમાં ઉતરે ને ત્યાં એને સાક્ષીની જરૂર નથી હોતી, દેદી એને સાક્ષીની જરૂર નથી હોતી. ઘણું કામ સમય એની રીતે એનું કરી જતો હોય. એમ સાહિત્યનો માણસ શું શબ્દોને આપ બધા સમજો છો અને પડકારો આપો છો એટલે બોલવાની મજા આવે. નકર પ્રોગ્રામ જ્યારે રાખવાનો હોય ને ત્યારે આયોજકનો ફોન આવે, એ કે બાપા ફલાણી તારીખ ખાલી, એટલે આપણે એમ કે હા ખાલી છે. વિવેકભાઈને કદાચ ફોન આવે, મને આવે, મહારાજને આવતો હોય એટલે પૂછી કે બાપા સાહિત્યમાં કોણ છે, તો કે કિશનભાઈ રાદડિયા, તો કે હાલો એમાં વાંધો નહીં બરોબર છે. પછી અમે બીજું પૂછી કે સાઉન્ડમાં, તો કે મહારાજનું સાઉન્ડ છે, કાંઈ વાંધો નહીં હાલો એ મજા આવી છે. પછી વિડીયો શૂટિંગમાં તો કે રાધિકા ફિલ્મ છે, હાલો એમાંય મજા આવશે. વગાડવામાં તો કે અમારે હિરેન બાપુ અને વિવેક બાપુની આખી ટીમ છે, તો કે હાલો એમાંય વાંધો નહીં. આવું અમે ચોખવટ કરી બધું પૂછતા હોય. આવા નવા સ્ટેજ ઉપર ઉપાડા. અત્યારે જે તમે સ્ટેજમાં જોવો છો, સાહિત્ય હકીકત શું છે, લોકોને હું જોઈ સાહિત્ય કોને કહેવાય આનો સની ખબર ન હોય અને આડે ધડ હાલતું હોય. આવા નવા ઉપાડા હજી 5 વર્ષ આ સ્ટેજ ઉપર હાલ્યા એટલે અમારે પૂછવું પડશે 5 જણા હારા સમજવાવાળા છે ને કે એ અમે ભેગા લેતા આવી, એ અમે ભેગા લેતા આવી. કારણ કે વાતું કઠણાય નહીં. ઘણી વીક તાળીયું કાળીજા ફફડે રાત ગઈ કાળીયું મરી ગયા ઢોર. પછી રહ્યું 2 શાળિયું આ કાન કોરા થયા વેસાઈ ગઈ વાળિયું. પછી રાતની રૂધાણા હોટલના બાકડે ભૂખમાં બડબડે ગાંઠિયા ફાકડે. વાણીઓ કવરાવે લેણાના તાકડે. કાળના સમયમાં કામ કોઈ કરે નહીં, દોયલા વખતમાં દીકરીઓ વરે નહીં, ખંડેરા ભીતને ગાયર કોઈ કરે નહીં, હળીને કાંઈ લોટ હળે નહીં, બળીને કાંઈ રાખ બળે નહીં, હલેસા વગરના નાવડા તરે નહીં, જતી જોગીના શિર કોઈ હરે નહીં, કપાળે ટીલા ધડા કોઈ કરે નહીં, આયખું આવે નહીં અને મોતથી એ મરે નહીં, મોતથી એ મરે નહીં. ન્યા જઈને કદાચ જીવ રેડી દે તો ફેર ન પડે. આવું સારું કાર્ય કર્યું હોય, વિઘ્ન આવે, સારા કામ કરવા માટે જાઓ. માતાઓ બહેનો ગાયના આછળ પાસે ઈતડી છોટી હોય, વર્ષો થયા ગાયના દોતા હોય, એમાંથી ઘણું બધું દૂધ નીકળે, પણ આખી જિંદગી ઈતડી છે એ દૂધ ન પીવે. નકર 1 હાથ 2 ફોરા પી લે ને તા તો ઈતડીની ઓજરી બહુ નાની હોય, ઘડીકમાં ધરાઈ જાય. પણ આખી જિંદગી લોહી જ પીવે. શું કામે? કારણ કે અમુકના જન્મ જ છે એ લોહી પીવા હાટું થયા હોય. પછી તમે ગમે એમ કરો એને ફેર જ ન પડે એટલે ન પડે. નકર એક શબ્દમાં ફેર ન ફેર પડવાનો હોય. એ માણસ ગંગા જાય, હરિદ્વાર જાય, ગંગામાં લાકડી બોળીને એમ કે ભાઈ નાવું હોય તો આટલી વાર લાગે, પણ નથી નાવું. એના હાટું તમે કદાચ ગમે એ કરો એને ફેર ન પડે.
એક ભાઈ એના બાપાનું હરાવાટું હરિદ્વાર ગયા ગંગાના કાંઠે, ત્યાં ગોર બાપા બેઠા. ભાઈએ કીધું કે અમારા બાપા વયા ગયા છે. એટલે ગોર બાપાએ કીધું કે આપણે જે વિધિ કરવી પડે આમાં 7 પ્રકારના ધાન ધરવા પડે. ત્યાં એના 2 ભાઈઓ ગયા હતા, એમાં મોટાએ કીધું કે અમારા ઘરમાં હાથમાંથી એકે પ્રકારનું ધાન નથી, એટલે તમારા બાપા વયા ગયા છે. ગોર બાપા સમજી ગયા, ઠીક કાંઈ વાંધો નહીં, કે 2 ભાઈઓમાંથી એકાદો ટકો તો કરો. ને નાના ભાઈએ કીધું કે મારા બાપુજીએ પોણા ગામના ટકા કર્યા છે, કે હું એક નહીં કરું તો નહીં હાલે. પછી ગોર બાપાએ વિધિ પૂરી કરીને 2 ભાઈઓ ઘેરે આવ્યા, ને પાછા હજી હખણા નથી રહેતા. નાનો મોટા ને કે મોટા ગંગાના કાંઠે કે ગોર બાપાએ આપણું કોઈ રાખ્યું, કે ઓહો હો બહુ રાખ્યું. મોટો કે નાના એમ તો આપણે ઓછું નથી રાખ્યું, કે આપણે શું રાખ્યું, કે ગોર બાપાને 2 ધોતિયાની જોડ રાખી લીધી, તાંબાની ગાગેરું રાખી લીધી. ગોર બાપાના કરીને વહી આવે. બોલો આની વાતો ક્યાં જગતના શોકમાં છે, ઇતિહાસમાં અમર તો નો રહે. દુનિયા માટે, દેશ માટે જેણે પોતાના જીવના બલિદાન આપ્યા હોય ને એની વાતો કાયમ જગતના ચોકમાં ઇતિહાસમાં અમર રહીએ. સાહિત્ય કોને કહેવાય? આ પ્રશ્ન ઝવેરચંદ મેઘાણીને કોકે પૂછ્યો તો બાપા સાહિત્ય કોને કહેવાય? અને પ્રશ્ન હારા હોય તો જવાબ હારો મળે. હા, અમે વાતો કરતા હોય માથા વગરના ધડ લડે, એવી રીતે એક વખત કવિ કાગ બાપુ છે એ વાત માંડીને બેઠા હતા. ઝવેરચંદ મેઘાણી અને એ તો વાણીઓ પાણીને દૂધને નોખું કરી આપે. એક વાણીઓ સર્કસ જોવા ગયો, આગળની સીટ લીધી અને નાના નાના ખેલ હાલતા ત્યાં સુધી વાંધો ન આવ્યો, પણ હિંસક પ્રાણીના ખેલ ચાલુ થયા એટલે વાણીઓ મીંડો ધ્રુજો આવી કે આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય. અને ઘડીકમાં તો એને એમ થયું કે પિંજરું ખુલે ને હાવજ બહાર આવે ને બરોબર એને હુજે એવું થાય હોતે ને અચાનક પિંજરું ખુલ્યું, હાવજ બહાર આવ્યો. પછી તો જેવા ખેલ સર્કસ વાળાવે નહોતા કર્યા એવા માણાએ ચાલુ કર્યા. કોકે સોફા ઝાલ્યા, કોકે ખુરશીઓ ઝાલીને બધા આડાવરા માંડ્યા ભાગવા, પણ વાણીઓ છે એ પિંજરાની અંદર આવી અને બંધ કરીને અંદર ઠેકડા મારે. બોલો જે એકચ્યુઅલી સાવજ બહાર તો આપણે અંદર, આપણે બહાર તો સાવજ અંદર. કોકે શેઠ બહાર નીકળવામાં આબરૂના કાકરા થાય, તો કે મોટા મોટા કટકા થાય ને કરતા કાકરા હારા, કાકરા હારા, કાકરા હારા. એમાં બધું કાગબાપુને મેઘાણીએ પ્રશ્ન કર્યો કે ધડ વગરના માથા ને માથા વગરના ધડની તમે વાતો કરો, આ 21મી સદીમાં સાચું કેટલું? કાગબાપુએ કઈ જવાબ ન દીધો, પણ હાથમાં એક લાકડી રાખતા. થોડી વાર થઈ એટલે દિવાલ ઉપર ભીત ગરોળી નીકળી અને ભીત ગરોળીની પૂંછડી ઉપર કાગબાપુએ ફેરવીને લાકડી મારી. એ પૂંછડી એની નીચે પડી. 1 મિનિટ સુધી પૂંછડીએ ઠેકડા માર્યા. કાગબાપુએ મેઘાણીને કીધું કે મેઘાણી, આ એક વેતકની ભીત ગરોળી છે ને એની પૂંછડી જો 1 મિનિટ સુધી ઠેકડા મારી શકતી હોય તો બેનું દીકરીઓ હાટું થઈ અને સનાતન ધર્મ હાટું થઈને ગાય માતાજીઓ હાટું થઈ અને જે સુરવીર યુદ્ધના મેદાનમાં નીકળો હોય એના ધડ હું ઘડીક ઠેકડા ન મારે, ભલામણા ઠેકડા ન મારે. પ્રશ્ન હારો હોય તો જવાબ હારો મળે, નકર ઘણા ક્યાં આવડો મોટો દરિયો ગાળ્યો ને એનો ગાર ક્યાં નાખ્યો ને હવે એ ભાઈ મારે જવાબ ક્યાં જ દેવાય ને. એ ગણાને તમે નવું હાથીનું માથું ચડાવ્યું, જૂનું માથું ક્યાં નાખ્યું? મેં કીધું તેથી તો હું નહોતો. એટલે હારા પ્રશ્ન હોય તો હારો જવાબ મળે. મેઘાણીને પૂછ્યું સાહિત્ય કોને કહેવાય? મેઘાણીએ કીધું ગામડું બોલે ને શહેર સાંભળે, આનું નામ લોક સાહિત્ય. એથી વધારે ગામડાનો કોઈક અભણ માણસ બોલે અને શહેરનો ભણેલો ગણેલો માણસ સાંભળતો હોય, આનું નામ લોક સાહિત્ય કહેવાય. અને એથી વધારે કેવું હોય તો ગામડાનું ભોળ પણ બોલે અને શહેરની બુદ્ધિ સાંભળતી હોય ને, આનું નામ લોક સાહિત્ય કહેવાય છે. એટલે એ લોક સાહિત્યની વાતો કરવાવાળો મેં કીધું એમ કે હું માણસ છું અને મજા આવે છે. તમારો પડકારો, હજી આપ બધા ઉપસ્થિત છો, આપનો પડકારો સારો મળે છે. નકર એક વખત એક નાગ એક ભાઈને કીડ્યો ને તો ભાઈ દાંત મીંડા કાઢવા. નાગને એમ થયું કે અમારી નાતમાંથી ઝેર વયું ગયું, કે આ માણાને કાંઈ ફેર કા ન પડે. પછી એને ફૂણ ચડાવીને પાછો બીજો ડંખ માર્યો તો ખળ 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 જોરથી મીંડો દાંત કાઢવા. નાગને એમ થયું કે હવે 3જા ડંખે આને ઉપાડી લેવો જોઈએ, નકર હવેથી કડવાનું બંધ. નાગે 3જો ડંખ માર્યો. પછી ઓલા ભાઈએ ગોઠણથી પગ નોખો કર્યો, એને મૂળ ખોટો પગ ચડાવ્યો લાકડાનો. નાગ ફૂણ ચડાવીને બેઠો, ગોઠણથી નોખો કર્યો. નાગ બેઠો તો અહીંયા ઘા કર્યો, નાગની બોડી ભૂઈ નહીં. એમ આવી બધી હારી હારી વાતો કરતા હોય સાહિત્યની. અમારી દીકરીઓ આવી, અમારા આવા, અને અમને જોઈ એવો પડકારો ન મળે તો અમને ઘણી વાર એમ થતું હોય કે અમારામાંથી કલા વેગી પછી માણા બેઠો એ લાકડાનો છે, ન હલે ન સલે ન બોલે ન ડોલે, આમાં ફેર કા ન પડે કાંઈ. એમ તમારો બધાનો પડકારો સારો છે. એટલે હવે સમય થઈ ગયો છે અને આપ બધાની હાજરી એ પ્રમાણે આગળ ઉપર હજી વિવેકભાઈને પાછા સાંભળવાના છે, એટલે વધારે વાતો નહીં કરતા. આ દેશ માટે થઈ અને પોતાના માથાના બલિદાન આપ્યા હોય, નકર ઘરની બહાર નીકળે લાલ જાજેમું જેના હાટું પથરાઈ જાય એવા મહારાણા પ્રતાપ ખડની રોટલી ખાય અને આપણા હાટું આથડતા હતા વિધર્મીઓની હારે. બીજી વાત, અત્યારે છાવા પિક્ચર આવ્યું ને, બહુ મારું પિક્ચર છે. એમાં ઘણી બધી વાત આપને બતાવે. છેલ્લે અમુક મિનિટ સુધી તો આપણી આંખમાંથી આહુણા વયા જાય. એ શિવાજીના દીકરા સંભાજીને 42 દિવસ સુધી કેદમાં રાખવામાં આવ્યો હતો. રોજ એક આંખ કાઢવામાં આવે, સનાતન ધર્મ છોડી અને અમારો ધર્મ અપનાવી લ્યો.
સંભાજી ના પાડે કે હું મરી જાઉં તો આ ન કરું. બીજા દિવસે એના જીવતા નખ કાપી લેવામાં આવે, કાઢી લેવામાં આવે કે હવે અમારો ધર્મ અપનાવી લ્યો. એ ના પાડે. આવી રીતે તડપાવી અને 42 દિવસ સુધી સંભાજીના મોઢામાંથી એક સૂર નીકળો તો કે હું મરી જાઉં પણ મારો સનાતન ધર્મ કોઈ દી ન છોડું, મરી જાઉં પણ મારો સનાતન ધર્મ નહીં છોડું. આપણા હાટું થઈ અને જે માણસોએ આવા હારા બલિદાન આપ્યા હોય અને અટાણે પાછા આપણા ભણી ગણીને થોડા ગ્રેજ્યુએટ થઈ જાય એટલે સનાતન ધર્મ ઉપર પ્રશ્ન કરતા હોય કે એકચ્યુઅલી આ બધું હોય તો સાંભળી લો. સેરોગેટ મધરનું નામ કદાચ હોય માતાઓ બહેનો, એક માતાનું ઉદર ખરાબ હોય, બીજી માતાનું ઉદર ભાડે રાખવામાં આવે અને બાળકનો જન્મ કરાવવામાં આવે. અત્યારનું સાયન્સ, અત્યારનું વિજ્ઞાન, અત્યારની ટેકનોલોજી, મારી યારે ખાલી 5000 વર્ષ તમે પાછળ વયાવો, ભગવદ્ ગીતા મહાભારત ખોલીને જોવો ને તો ખબર પડે કે દેવકીજીનું 7મો ગર્ભ રોહિણીજી લઈ ગયા હતા અને બળભદ્રનો જન્મ છે એ ગોકુળમાં કરાવવામાં આવ્યો હતો. અત્યારે સેરોગેટ મધર આવ્યું, આપણે અહીંયા 5000 વર્ષ પહેલાનું સેરોગેટ મધર છે, પણ ક્યારેક ખોલો તો ખબર પડે ને તમને. બીજી વાત, ટેસ્ટ ટ્યુબ બેબીની નામ સાંભળી હોય. ગાંધારીએ એક ભ્રૂણને જન્મ આપ્યો તો, પિંડને, એના 100 કટકા કરવામાં આવે, 100 દ્રાવણના ઘડા મગાવવામાં આવ્યા. એ 100 કૌરવોના જન્મ છે ને એ ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. પણ કંઈક મહાભારત ખોલ્યું હોય તો આપણને ખબર પડે કે આપણા ધર્મમાં તો આ બધું 5000 વર્ષ પહેલાનું આવી ગયું. છોકરો મટીને છોકરી થાય, છોકરી મટીને છોકરો થાય. જાતિ પરિવર્તનના દાખલા આપણે સાંભળ્યા હોય. આપણા ગુજરાતમાં ચોટીલા પાસે થાન, ન્યાના રાજા દ્રુપદના ઘેરે શિખંડી દીકરી તરીકે જન્મો હતો અને પુરુષ બનીને યુદ્ધના મેદાનમાં ઊભો હતો ને તેથી ભીષ્મ પિતામહે બાણ છોડી દીધા તક તું અત્યારે પુરુષ છો, બાકી તારો જન્મ છે એ દીકરી તરીકે થયો હતો. અને હું સનાતન ધર્મનો વાહક છું, હું ક્ષત્રિય છું, હું દીકરી ઉપર કોઈ દી હાથ ન ઉપાડું ભાઈ. આ આપણી પરંપરા છે, પણ આ બધું ભૂલાઈ ગયું. મધર ટેરેસાના નામનો આખો દિવસ ઉજવાય. આ બધી આપ જાણો છો. હવે મધર ટેરેસાને આવા સારા કાર્ય કરવાની પ્રેરણા મળી હોય તો પરબના અમરમાં અને વવાણિયાના રામબાઈમાં આ બેને વાંચ્યા પછી એને એમ થયું કે મારે આવા સારા કાર્ય કરવા જોઈએ, એના નામનો આખો દિવસ ઉજવાય. પણ અમરમાંને ગુજરાત કાઠિયાવાડ બહાર કોઈ ઓળખતું નથી. આનું કારણ શું? મધર ટેરેસાના ચરણોમાં હજારો વંદન, સારા કાર્ય કરે અને આપણે ન ભૂલાય. બીજી વાત, ભગવાન રામ સબરીના હેઠા બોર ખાઈને, બોર તો ગમે એમ તો ખાધા જેવી વસ્તુ છે ને રામ આપણો બાપ છે, એના ચરણોમાં વંદન. પણ ચલાડાના આપા દાના ઘોડી લઈને નીકળે ભાઈ, થંભ દેવડ જસા પગ માંડે થોડા, છાતી બાપ ઢાલથી ચોળા, ખટ ત્રિસાથી થયેલ નિખોળા, ધોબા ધણી સમીપે ઘોડા, નીર પાવા બેટાને નો હાલે પણ આલણ આરો મોજથી હાલે. આવી ઘોડી લઈ અને બગડદા કરતા કરતા ચલાડાના આપા દાના નીકળે અને દીકરીના રોવાનો અવાજ જોવે એટલે દીકરીને કહે બાપા કાં વગડામાં? તો બાપા માથે ઉંદરી થઈ, મારા પરિવાર વાળા મને મૂકી ગયા, રોજ ડીશ થાળી આવે જમવાની હું ખેવી દઉં. એ લઈને પાછા વયા જાય કે બેટા આનો કોઈ ઉપાય નહીં, આનો કોઈ રસ્તો નથી. કે બાપુ કોઈક કાળું કૂતરું આવીને જો માથે લબરકા મારે ને તો આ ઉંદરી મટે. કે કોઈ કૂતરા નથી આવતા? કે બાપુ અમે ગળવાળા પાણી લગાડ્યા, શાક લગાડ્યા, પણ રસી દુર્ગંધ આવે ને કૂતરાય છેટા ભાગે છે. હવે સાંભળી લીજો, ભગવાન રામ સબરીના હેઠા બોર ખાઈને, એ બોર તો ગમે એમ તો ખાધા જેવી વસ્તુ છે, પણ ચલાડાના આપા દાનાએ તેથી કાળિયા ઠાકરને પ્રાર્થના કરીને કીધું કે હે બાપ, જો સાચા દિલથી તારું નામ લીધું હોય ને તો ઘડીક મને કાળો કૂતરો બનાવી દે. એ 4 પૈગે થઈ અને ચલાડાના આપા દાનાએ કૂતરો બનીની દીકરીની ઉંદરી સાટી લીધી હતી. આ ઉંદરી સાટા જેવી વસ્તુ નહોતી, ઉંદરી સાટા જેવી વસ્તુ નહોતી, પણ આપણે એને ભૂલી ગયા. આપણા ગુજરાતના દાખલા. ત્રીજી વાત, મહારાણા પ્રતાપની સિરિયલમાં એક દિવસ હું જોતો હતો અને મહારાણા પ્રતાપના પિતા ઉદયસિંહજીને બચાવવા હાટુ ન્યાની દાસી પન્નાદાઈએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું. દીકરાનું બલિદાન આપે એ તો જોગમાં, એના ચરણોમાં હજારો વંદન. પણ સિરિયલમાં એવું કહેવામાં આવ્યું કે ન ભૂતો ન ભવિષ્ય, આવી ઘટના કોઈ દી બની નથી ને કોઈ દી ક્યાંય બનશે નહીં, આવું સિરિયલ વાળાએ કીધું. તઈ મને થોડુંક દુઃખ થયું કે સિરિયલ વાળાને ખબર નહીં હોય. એના 350 વર્ષ પહેલા નવગણને બચાવવા હાટું અને દેવાયત બોદર નામના આયરે પોતાનો ઉગો છે એ બલિદાનમાં આપી દીધો તો ઉગો બલિદાનમાં આપી, પણ એ લોકોને ખબર નહોતી સિરિયલ વાળાને. તો મને એમ થયું કે આ બધી ખબર નથી. આપણા મહાપુરુષો આપણે પોતાની પત્નીને જે દાનમાં દઈ દઈએ, જલારામ બાપાથી માંડી અને કેટલા બધા ભક્તો થઈ ગયા, ધૂળ વાવી અને ધાન પેદા કરે એ ધોળાના ધના ભગત થઈ ગયા. આ બધી વાતો ગુજરાત બહાર પૂગી કાં નહીં? આ દુનિયાને ખબર કાં નથી? આમાં કોઈ બીજાનો વાક છે? કોઈ વિધર્મીઓ આપણને ભૂલાવી દેવા માંગતા હોય એનો વાક છે? કોઈ બહારના રાજ્યોનો, બહારના દેશનો વાક છે? આમાં વાક એનો નથી. આપણે તુલસીથી છેટા વયા ગયા અને ક્રિસમસ ટ્રી ઉપર ઠેકડા મીંડ્યા ને મારવા, એટલે આપણું આ બધું ભૂલાઈ ગયું. એટલે આપણું છેલ્લે જવાબદાર હું અને તમે છે, પણ વધારે
વાતો નહીં કરતા આવી સનાતન સંસ્કૃતિને બચાવવા હાટું થઈ અને સારા કાર્ય કરો એના માટે 100% સારી મહેનત થાય. આવું સારું કાર્ય કર્યું હોય ને એના માટે મહેનત થઈ હોય. કપડાં મેલા કરવાનો કોઈ પ્રોગ્રામ ન હોય, ધોવા માટે થોડીક મહેનત કરવી પડે. એમ છોકરાઓને સારી વાતો શીખવાડવી હોય. નકર અટાણે 8-10 વર્ષના છોકરા માવતરની સામું મંડે બોલવા, માવતરનું માને નહીં, માવતરને મરવાની ધમકી આપે, પછી 22 વર્ષના જુવાનડા ડિપ્રેશનમાં આવી જાય. તો છેલ્લે કોઈ રસ્તો નહીં હોય ને, નોળિયો નાગહેરે બાંધે, પછી નાગરવેલના પાનમાં અથવા તો એની ડાળમાં જઈ અને થોડોક રસ ઉઈ જાય એટલે એનું ઝેર ઉતરી જાય. એમ સમાજને, દુનિયાને કળિયુગ અટાણે બેહી ગયો છે ને કળિયુગના પ્રભાવ ઘેરે ઘેરે માંડ્યા છે દેખાવા. આ જેદી તમને કોઈ રસ્તો ન મળે ને તેથી સાહિત્યની એક વાત કે એક દુહો અમે નાગરવેલના પાન જેવું કામ કરતો હોય ને તમારા ઝેર ઉતારવાના કામ અમે સાહિત્યકાર તરીકે એકાદી વાત તમે જો જીવનમાં ઉતારી લ્યો તો તમારા ટર્નિંગ પોઈન્ટ ઉપર તમને મરવાના કોઈ દી ન આવે. કોઈ બેન દીકરીને જોઈને નબળો વિચાર આવતો હોય, જોગીદાસની એકાદી વાત સાંભળી હોય તો આપણને એમ થાય કે 3 ગામના તરભેટે કોઈ દીકરી એમ કહેતી હોય કે બાપુ અહીંયા અમને અમારા વિસ્તારમાં બીક ન હોય. હું કામે જોગીદાસ પૂછતા હતા બેટા તને બીક નથી લાગતી? અને તેથી દીકરી એમ કહેતી હોય બાપુ અમારા વિસ્તારમાં તો જોગીદાસ ખુમાણના બારવટિયા હાલે અને જ્યાં સુધી જોગીદાસ ખુમાણના બારવટિયા અમારા વિસ્તારમાં છે ને ત્યાં સુધી કોઈના બાપની ત્રેવડ નથી કે અમારી હામું મીટ માંડી શકે. ઉજળા વસ્ત્રોમાં અમે શેતાન છુપાયેલ જોયા છે અને ગંદી સડતી ગલીઓમાં અમે ખાનદાન છુપાયેલ જોયા છે. કાળા કપડાં પહેરવાવાળા બારવટિયા ઉપર ભરોહોજી કરી શકતા, એ આપણે હારે રહેવાવાળા ઉપર અટાણે નથી કરી શકતા. વિકાસ થયો નથી અટાણે તમને કોઈક કહેવામાં આવે કે તમારા રાજ્યને બિહાર બનાવી દેવું જોઈએ તો આપણે ના પડી ના બિહાર નથી બનાવવું, બિહારને વગોવી નાખ્યું. હવે 2000 વર્ષ વ્યા જાવ એટલે બિંદુ સાગ એટલે બિહાર, ચંદ્રગુપ્ત મૌર્ય એટલે બિહાર, ચાણક્ય એટલે બિહાર, નાલંદા વિદ્યાપીઠ એટલે બિહાર. અને નાલંદા વિદ્યાપીઠમાં ચાણક્ય ભણી અને ત્યાંના પ્રિન્સિપાલ બન્યા ત્યારે 5000 પ્રોફેસર હતા બિહારમાં, નાલંદા વિદ્યાપીઠમાં. ઓલા ભૂરિયાઓને કેમ હાલવું, કેમ બોલવું, કેવા કપડાં પહેરવા આની ભાન નહોતી પડતી ને તે બિહારમાં 5-5 હજારના પ્રોફેસરો લઈ અને સાધુઓની યુનિવર્સિટીઓ હાલતી હતી. એ ધરતીના હોવાને તમે વારસદારો છીએ. એટલે સનાતન સંસ્કૃતિ ગમે એમ થાય આપણે આવી સારી વાતોથી થોડાક નજીક રહીજો. વધારે તો હું શું કહી શકું, પણ આવી પરંપરાની વાતોથી આપ બધા નજીક રહો તો 100% ક્યાંક જિંદગીમાં તમને કાયમ આવી છે. આપણા હાટું થઈને જે લોકોએ બલિદાન આપ્યા હોય, ભગતસિંહથી લઈ, સરદાર વલ્લભભાઈ પટેલથી લઈ, દેવાયત બોદરથી લઈ અને કેટલા મહાપુરુષોએ પોતાના જીવ હોમી દીધા હોય, કાયમ માટે આપણે એને યાદ રાખવા જોઈએ. એટલે કોઈના પૈસા કે કોઈને એવું કંઈ મને આવતું ન હોય પણ અહીંયા સારા કામ કર્યા હોય એની કાયમ માટે વાતો કરવી જોઈએ. એટલે શિવાજીનું હાલરડું લઈને પછી આગળ ઉપર તમને જેવો આનંદ આવે. અરે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. જાણા નાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ ઝુલાવે, માતા જીજાબાઈ ઝુલાવે, શિવાજી ને નીંદ ઝુલાવે. હા ડાયરો, હા ડાયરો, હા મહારાજ. આજ માતા તને પાથરે રે પૂણા ફૂલડા ખેરી છે રે, પૂણા ફૂલડા ખેરી છે. તેથી તારી વીર પોતારી પાથર છે વિષ પૂજારી, તેથી તારી વીર પોતારી પાથર છે વિષ પૂજારી.
માથા મહાણે એનો પાડીઓ થઈને પૂજાવું રે ઘડવયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવયા મારે ઠાકોરજી નથી થાવું વાહ બેંજો સાંભળી અને આવે ને મનમાં મોજ તો પછી એને ગણવા રણના રોજ એમ હાચું વરઠિયો ભણે એક પ્રસંગ નાનો એવો વચમાં ધડ ધીંગાણે અને જેના માથા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું બાકી ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એક નાનો એવો છોકરો પોતાની માં પાસે આવ્યો અને માને એમ કહેતો હોય માં મારા બાપનું નામ તો મને કે હું કોનો દીકરો છું અને માં રોટલા ઘડતી હતી બપોરનું ટાણું હાથમાં કટાર લઈને આવ્યો મારા બાપનું નામ કે નકર હમણાં આતરડાનો ઢગલો કરી દો અને માએ થપાટ મારીને કટાર હાથમાંથી પાડી લીધી અને બેટાની માથે હાથ મૂકીને કીધું કે બેટા સાંભળ તારા બાપનું નામ જાણવું છે ને કે હા માં મને મારા ભાઈબંધ મારા મિત્રો બાપનું નામ પૂછતા હોય જે છોકરાને બાપનું નામ ન આવડતું હોય આનાથી મોટામાં મોટી ગાઈડ એના માટે દુનિયાના પટમાં બીજી કઈ હોય માં મને મારા બાપનું નામ કે અને તેથી એક જનેતા દોણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ભીલના નેહડાની ભીલની એક બાઈ પોતાના દીકરાને લઈ બાવડું ઝાલી અને સોમેશ્વર સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં આવી અને એક જનેતા ઊભી રહી અને મંદિરની ઉપર જે ધજા ફડાકા મારતી હતી ને એ બતાવી આ સામે ધજા ફડાકા મારે ને કે હા તો કે તારો બાપ છે તો કે માં હવે મજાક રહેવા દે હવે હું નાનો નથી હવે મને ખબર મીંડી પડો આ મારો બાપ નથી આ તો આખી દુનિયાનો બાપ છે હું કોનો દીકરો છું મારા બાપનું નામ હું છે એ મને કે હવે મજાક ન કર નકર હમણાં જીવ કાઢીને અહીંયા મૂકી દઉં અને એક જનેતા ભારત દેશની આર્ય નારી પોતાના દીકરાનું બાવડું ઝાલીને કહેતી હતી કે બેટા સાંભળી લે આ આખી દુનિયાનો બાપ તું કહેશો ને તો કે હા એ મહાદેવને જેથી અહીંયા સોમનાથમાં જરૂર પડી હતી અને પેલું વેલું માથું ધરીને જે નીકળી ગયો તો એ અમીરજી ગોહિલનો તું દીકરો છો અમીરજી ગોહિલનો દીકરો છો સાહેબ આ તો એના ડગલે એના પગલે તું વયો ન જા એકનું એક સંતાન છો ને એટલા માટે હું તને કહેતી નહોતી વિચાર તો કરો આ દેશની જનતા પોતાના દીકરાને આવું શીખવાડતી હોય ધરાવીને ધાન ન નીપજે અને કળવીડ માળું ન હોય ઓઢા ઘર ઝેર જખરોગ જેની માં ઓથલ પદમણી હોય ચોમાસામાં વરસાદ થાય વંડીઓ ઉપર છોડવા ઉગે આપણે એમાં લોથા ન લઈ શકી એમાં હું તમે કઈ ઉપજ ન લઈ શકી કારણ કે ધરા નબળી છે હારી જનેતા નથી એના બદલે હારા ખેતરમાં કોઈ ખેડૂએ વાવ્યું હોય તો ધરતી 100% આપે એમાં હારી જનેતા હોય ને ત્યાં 100% હારા દીકરા થાય ધરાવીને ધાન ન નીપજે અને કડવીડ માળું ન હોય ઓઢા ઘર ઝેર જખરોગ જેની માં ઓથલ પદમણી હોય માં હારી હોય ત્યાં હારા સંતાનો થાય બાકી જેને હાલવી હોય કેટરીના કેફ જેવી કપડાં પહેરવા હોય દીપિકા પાદુકોણ જેવા અને આપણે એમ કંઈક તમારે સંતાન તો કે શિવાજી મહારાણા પ્રતાપ સરદાર વલ્લભભાઈ પટેલ દેવાયત બોદર રામવાળા જેવા આવા ઘીન ઘાસલેટ થોડું ભેગું થાય કોઈ દી જિંદગીમાં ભેગું ન થાય એના માટે માની તૈયારી હોવી જોઈએ સાહેબ હે નાની નાની દીકરીઓ ક્લાસરૂમમાં ભણતી હોય શિક્ષક એમ કે લખો મેં રાની બનूंगी બધા લખે મેં રાની બનूंगी મેં દુર્ગા બનूंगी લખે અને એમાં એક નાની એવી 8-10 વર્ષની દીકરી ઊભી થઈ બ્લેકબોર્ડ ઉપર ભૂસી નાખે અને શિક્ષકને કે મેં રાની બનूंगी નહીં તો મેં દુર્ગા બનूंगी નહીં તો હું જન્મથી રાણી છું હું જન્મથી દુર્ગા છું અને 8 વર્ષની દીકરી যদি 18 વર્ષની થાય અને અંગ્રેજ સલ્તનતના ટાટિયા જેના નામથી રૂજવા મંડેની દીકરી એટલે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતી આના દાખલા દેવા પડે બાકી રોહોળામાં ગરોડી ભાળી અને કૂદકા એ આની વાતું કેમ કરવી સાહેબ એના માટે 100% જનેતાની તૈયારી હોવી પડે ચાણક્ય એક વખત બેઠા હતા એને મળવા હાટું બહારથી કારણ કે અખંડ ભારતનું સપનું જોયું ચાણક્યએ અને સરદાર વલ્લભભાઈ પટેલે આ બે વ્યક્તિ અખંડ ભારતના સપના જોયા એ ચાણક્યને મળવા હાટું થઈ અને ફોરેનમાંથી એક ભાઈ આવ્યા હતા ચાણક્ય પોતાનો હિસાબ કિતાબ કરતા હતા નાનો એવો દીવો ચાલુ હતો એટલે ઓલા માણાને ઈશારો કર્યો થોડી વાર બેહો એ માણા બેહી ગયો અને પછી દીવો ઠારી નાખ્યો પોતાનું કામ પીતું એટલે બીજો દીવો પ્રગટાવ્યો અને પછી ઓલા માણાને કીધું કે હવે તમે બોલો
એટલે ઓલો બીજી કાંઈ વાત કરે એ પેલા એ ભાઈ એમ કીધું કે ભાઈ હું આવ્યો તો તમે બીજો દીવો પ્રગટાવ્યો, અત્યારે પાછો બીજો દીવો પ્રગટાવ્યો, આનું કારણ શું? અને ચાણક્યએ કીધું કે ઓલો હું રાજપાટનો હિસાબ કરતો હતો, એ દીવામાં જે તેલ બળતું હતું ને એ રાજનું તેલ બળતું હતું. હવે મારી અને તમારી અંગત મુલાકાત છે, આમાં મારે રાજનું તેલ ન બળાય, આમાં મારે ઘરનું તેલ બાળવું જોઈએ. એ 2 ટીપાના તેલનો હિસાબ કરે ને એ અખંડ ભારતના સપના જોઈ શકે, એ ભારતને અખંડ કરી શકે. બાકી ગવર્મેન્ટની ગાડીએ હાળાના લગ્ન કરી આવે, આને અખંડ ભારતના સપના ન જોવાના હોય, આને મથી લેવાનું હોય. તમારે રોડ ને આન તેન બધી જગ્યાએ જ્યાં ભેગું થતું હોય ત્યાં લક્ષ્મી આપણે અહીંયા 4 પ્રકારની હોય. આપ બધા ગોળ કરો છો, 4 પ્રકારની લક્ષ્મી હોય. એક લક્ષ્મી છે એ કમળ ઉપર બેહીને આવે અને રાક્ષસનો નાશ કરવા માટે થઈને એકવાર આવી, બીજી વાર કોઈ દી આવી નથી. બીજા પ્રકારની લક્ષ્મી છે ને એને સવારી ઘુવડ ઉપર છે, રાતે આવે ને રાતે જાય. પછી ક્યાંથી આવે? રાતના ધંધા તો કેવા હોય, એ રાતે આવે, કાળું નાણું કહેવાય, રાતે વહી જાય, દુનિયાને ખબર ન પડે. ત્રીજા પ્રકારની લક્ષ્મી છે એ ચપલા લક્ષ્મી કહેવાય, બિલ્લી પગે આવે, બિલ્લી પગે વહી જાય. ઘણાના ખિસ્સામાં 500 રૂપિયા હોય, વાતો કરતા હોય, ખિસ્સામાં 500 રૂપિયા હતા, ઘડીકમાં ડાયરામાં ગયા, ક્યાં વહી જાય કે ખબર ન પડી, બિલ્લી પગે આવે અને બિલ્લી પગે વહી જાય. ચોથા પ્રકારની લક્ષ્મી છે ને એને સવારે હાથી ઉપર છે. કદાચ કોઈ માણસ તૂટી ગયો હોય, આખી જિંદગી મહેનત કરીને પૈસો ભેગો ન થતો હોય તો યાદ રાખજો એની સવારે હાથી ઉપર છે. હાથી એટલે મોટું થોડુંક વિશાળ જનાવર છે, એને આવતા વાર લાગે. એમ તમારા ઘરે લક્ષ્મીને શુભ લક્ષ્મી છે ને તો કદાચ આવતા વાર લાગશે, પણ એની શુભ લક્ષ્મી હાથી ઉપર સવાર થઈને આવે. હાથી આવતો હોય તો આખી દુનિયા નોંધ લે, અને એનો એ હાથી આવા ક્યાંક સારા કાર્યક્રમમાં વપરાતો હોય ને તોય દુનિયાને નોંધ લેવી પડે. ફલાણા ભાઈએ ગૌશાળામાં કે મહાદેવના મંદિરમાં આટલા રૂપિયાનું દાન આપ્યું, એ શુભ લક્ષ્મીના એંધાણ છે. એમ આ બધી સપાખરા આ બધી વાતો કરતા હોય, ઘણી વખત પ્રશ્ન કરે ફેફસામાં જાજી હવા જોઈએ. એટલે મને એક ભાઈ પૂછતા હતા કે તમે આ બધું બોલો તમને કઈ રોગ? એટલે મેં પછી કીધું કે મહાદેવની બુઢેશ્વર મહાદેવની દયા છે, એને ગણાવ્યા, તમે ગણીજો. મેં કીધું નથી તાવ ટાઢિયો કાળિયો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલું ઝેરી, નથી તાવ ટાઢિયો કાળિયો તનમાં ટાઇફોઇડ મેલેરિયા નથી ફલું ઝેરી, માથાનો કઢાપો નથી આદાસીસી, મગજની બીમારી નથી થઈ વેરી, નથી મારી આંખ ઉઠી આંજણી ટપોરી અંધાપો મોતિયો, નથી નેણ ભારે રતાંજણા પણ આપણને નથી જાંજવું ભળાતું, નથી નીર જરતા નેણે સાઈસ વારે, કાનમાં બેરાઈશ નથી હળાકા નીકળતા, ગળામાં કાકડા નથી, મુખ સાંદા નાક તો નરવું ઘણું, મસામાલણ થયા નથી, ગાલ પસોળિયા નથી, દાંત માંદા, અન્નળી સ્વાદનળી સ્વરનળી શ્વાસનળી આ બધુંય સલામત, શરદી ઉધરસ કફ નથી, ખાંસી અનિંદ્રા એલર્જી અમલપિત્ત હરસ ભગંદર નથી, કોટ કાળો દીક પાસરું આપણું એકે વધુ નથી, નથી ગળા ગુમડું નથી, પગમાં વાળો અને 5 સફેદ સાટિયું ઉટાટિયું, ઉંદરી ઓળી અસબડા રાજરોગ મહારોગ રીગો પોલિયો કમળો કમળી નથી, સંધિવા શરીરે બકવાદ બામલાય બેરો બોબડો આદુદુદુ આ કોઈ જાતની આપણને તકલીફ છે નહીં, મારા મણુકા સલામત નથી, મારી ક્યાંય ખસી ગાદી હૈયામાં નથી એવો એક પણ હુમલો સલામત, ફેફસા નથી ફેર કે વાયુ, સૂક્ષ્મ શરીરે ઘણું રણમલ સતન, અને મહાદેવની કૃપાથી હવે નાયડુમાં ઘણી છે નરવાયુ ભાઈ, નાયડુમાં ઘણી છે નરવાયુ. આ હું જે બોલું ને આ ચારણી બોલવાની 3 શૈલી આવે. હું જે વાત કરું એ ચારણી સાહિત્યનો એક ભાગ છે, ચારણી શૈલી. બીજી એક શૈલી આવે ને બ્રાહ્મણી શૈલી કહેવાય. અરે હે ઓમ સ્વસ્તિ ના ઇન્દ્ર ભદ્ર સ્વાહા મંડપ મધ્ય કન્યા પધરાવો સાવધાન. વરને ડાબી બાજુએ બેસાડો કન્યાને, જમણી બાજુએ બેસાડો ચમચી ભરી અને જલને આપી દે. 3 વખત આંખે અડાડી અને મારી સાથે ભગવાન શ્રી વિષ્ણુના નામનું સ્મરણ કરવાનું છે. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. આ બ્રાહ્મણી શૈલી છે. ત્રીજા પ્રકારની શૈલી છે ને રાવડી શૈલી. વિદ્વાન સાહિત્યકાર વાર્તાકાર કાનજી ભૂટા બારોટ કાયમ હું મારા પ્રોગ્રામમાં એમને યાદ કરતો હોય, એ વાતો કરે, રાવડી શૈલીમાં વાતો કરે. ઓ પણ વિંધેલા વિંધાયણ વિંધ્યા વનમાં ફરે, તારું જંતર વગાડ મારો જીવ ચાય ઠરે. એ વખતની માથે એક ભાભો છે, એ બગીચાનું રખોલું કરીને બેઠો, પણ બગીચામાં એવી કેરી જામી જાણે કોઈ હઢુઈ બાઈ માણાના માથે લીખું જામી હોય. હવે તો આવી લીખું ક્યાં પડે છે? અને અટાણે બેભાન કરવાની ટોપીઓ હુંગાડે, ઇન્જેક્શન હુંગાડે. એ વખતના ભાભલાનો સોયણો હુંગાડી દો એટલે 2 કલાક સુધી ભાનમાં ન આવે. હા, અને આ માવડિયું પેલાના સમયમાં, અટાણે તો આપણે રેગ્યુલર નાતા હોય, એ વખતે 2 મહિને નાઈને પાછા પાવરની વાતો કરે. ભાઈડો 2 મહિને નાય તો કે આપણું શરીર દુર્ગંધ ન મારે. આમાં દુર્ગંધ બિસારી શું કરે? એ તો માણા જ સાંડી ગઈ. અને એ વખતની આપણી ડોશીઓ બાબલાના સોયણા લઈ અને ઘૂનડીએ ધોવા જાતી મગીરું ગુના મૂકી દેતી. હા,
આ ત્રણ પ્રકારની શૈલીના ભાગ છે. પણ વધારે વાતો નહીં કરતા હજી આપણે વિવેકભાઈને સાંભળવાના છે. અને ખાસ અમારા કેતનભાઈને વધાવો, આખા કાર્યક્રમનું સંચાલન બહુ સરસ રીતે કરે છે. હા, એટલે છેલ્લે પાછું એક સપાકરાની યાદી તમને કરાવું, કારણ કે એના વગર મને મજા ન આવે. સપાકરું છે ને એ વીરરસનું પ્રતીક છે. આપણા રૂવાડા બેઠા થાય ને એમ થાય ક્યાંક ઉતરી જાય ઘડી કેમ. વીરને રણની વાટમાં જદી કાયર જેવું કરે, પછી એને કહેજો કે મારી ખોડિયારને એકવાર યાદ કરે. કળજુગનો કનૈયો વળી દિલ જીતનારો, હમને વાલો લાગે પરાણે પ્રેમનો પર્યાય. એના મનમાં શું હાલે ભાઈ કોઈ નવ જાણે, પણ એ તો જાણે બધાને દલડાની વાત. ધાર્યું એના મનનું કરતો કરાવતો ને સામ દામ ધન ભેદ કોઈ પણ ઉપાય. પ્રેમમાં પડવું એના માટે એક રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય. હા ડાયરો, હા ડાયરો, હા ધોળી જા પાંજરા વાળા હાકડેથી બાગ છૂટા બાગ કોલી ગામડામાં થયા હાક બાગ ફૂટાસી હેતા મોજાણા બસુડા પેનાંગ જાણે તૂટા આસમાન કેના ફૂટા જમીતા. તોલિયા પાંજરા વાળા હાકડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થયા હાક બાગ ફૂટાસી હેત મુજાણા બસુડા પેનાંગ જાણે તૂટા આસમાન કેના ફૂટા જમીતા. કાળા ફળ પ્રગ વાળા ફલે કાળા વેર જાગા પાનું વાળા ભેગા કાળા વેગ તાળા પુર ખોજળા જો છડામાં હેવા દળા નર ફળે પડે તાળીમાં ધુગાડી વગાડે તુર ઠેકાણા ધણકી કણી ફળકી પાખરા કણી ઢણકી ઝરતા ખાક ઉઠિયા તો ધાર ઢણકી સીધું વાળા ઢણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હુરા કરે માર 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 માર. વધારે વાતો નહીં કરતા છેલ્લે છેલ્લે એટલું કહું કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, ને બે ચાર કામ હારા થાય તોય ઘણું છે. આ લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ તમારી મહેફિલમાં ક્યાંક ખમી મારી વર્તાય તો ઘણું છે. અને વધુ નથી અભરખા બાકી હવે જીવનમાં, ઇજ્જતનું કફન ઓઢી અને મરાય તોય ઘણું છે, મરાય તોય ઘણું છે. આભાર. અસ્તુ. જય માતાજી. વાહ, એકવાર કિશનભાઈ રાદડિયાને જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવો. આપણું લોક સાહિત્યમાં જૂની સનાતન પરંપરાની વાતો અને વીરરસની વાતો કરી આપણને સૌ કોઈને ફરીથી સનાતન પરંપરા અને સંસ્કૃતિની યાદી કરાવી છે. અને ખરેખર આપણે સનાતન પરંપરા સંસ્કૃતિના વારસદારો છીએ. અને ચોક્કસ આપણે આ વાતો અને આપણે આ વાર્તાઓ એ જીવંત રાખવી જોઈએ. અને આપણે સનાતન પરંપરાને આપણે ભૂલવું ન જોઈએ. આપણા જે જૂના જે વીરરસના પાત્રો છે એમને આપણે ભૂલવા ન જોઈએ. નાનપણથી બાળકોમાં જેવું ઘડતર થાય તો એ ચોક્કસપણે રાષ્ટ્ર અને સમાજ માટે કંઈક પ્રેરણારૂપ બની શકે. ત્યારે હવે આપણે સન્માનના દોર તરફ જવું છે. જેમણે આપણા લોક સંગીતને, ભાતીય ગીતને, ભજનો હોય, પ્રાચીન અર્વાચીન લોકસંગીતની રચનાઓ હોય, એમણે માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત નહીં પણ દેશ વિદેશમાં લાખો લોકો સુધી પહોંચાડ્યું છે. ખૂબ નાની ઉંમરમાં જેમણે સંગીતની દુનિયામાં પોતાનું અનોખું ને અદકેરું નામ પ્રાપ્ત કર્યું છે એવા સુપ્રસિદ્ધ લોકગાયક ભાઈ વિવેકભાઈ સાંચલા, એમને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવો. વિનંતી કરીશ વિવેકભાઈને સન્માનિત કરવા માટે. અને સાથે એવા જ ભાઈ જેમણે લોક સાહિત્ય પીરસ્યું છે એવા કિશનભાઈ રાદડિયા, એમને પણ એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી આપણે સૌ કોઈ બિરદાવીએ. અને ખૂબ નાની ઉંમરમાં તબલાની દુનિયામાં જેમનું તબલા ફાયર કહેવાય છે ને, નાનું પણ નાગનું બચ્ચું, બેની મોટર ને પાંચનું કામ આપે એવું કામ. એકવાર જોરદાર તાલીઓથી અમારે મોલુ ઉસ્તાદને બિરદાવો.
આવો મોલુભાઈનું પણ સન્માન કરશે ભાઈ જગદીશભાઈ ઠેસિયા, અને સાથે એમના ધર્મપત્ની ગીતાબેન છે જોડાશે, ભાઈ દર્શનભાઈ ઠેસિયા અને એમના ધર્મપત્ની ભૂમિકાબેન અને કાનાભાઈ કામરેજ અને એમના ધર્મપત્ની શ્વેતાબેન, એમને હું વિનંતી કરીશ આ ત્રણેય સહદંપતિ આવશે. અને ભાઈ વિવેકભાઈ સાંચલા, કિશનભાઈ રાદડિયા અને ભાઈ મોલુભાઈ ઉસ્તાદ એમને સન્માનિત કરશે. એકવાર ત્રણેયની કલાને જોરદાર તાળીઓના ગડગડાટથી બિરદાવો. માત્ર એમના વ્યક્તિને નહીં પણ વ્યક્તિત્વને, એમની કલાને આપણે કદર કરીએ છીએ, એમની કલાને આપણે સન્માન આપીએ છીએ. અને કલા થકી માણસ ઉજવો છે, ત્યારે એમની કલાને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ. આપણે સૌ જ્યારે બુઢેશ્વર મહાદેવના સાનિધ્યમાં છીએ, મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ, માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ, પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ત્રણેયની કલાને જીવંત રાખે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી બિરદાવો. વાહ ભાઈ વાહ, છોટું ઉસ્તાદનું સન્માન થઈ રહ્યું છે જોરદાર તાલીઓથી. બોલીએ દ્વારકાધીશ ભગવાન કી. ભાઈ વિવેકભાઈ સાંચલાનું સન્માન થઈ રહ્યું છે જોરદાર તાલીઓના ગડગડાટથી. બોલીએ કષ્ટભંજન દેવ કી. અને આવો વિવેકભાઈને વિનંતી કરીશ, આપને જ્યાં સુધી મોજ આવે અને વધારે વધારે યુવા મિત્રો બેઠા છે એટલે યુવાનોને મોજ આવે એવી વિવેકભાઈ મોજ કરાવે. અને બધા યુવાનોનો હૃદયનો એવો ભાવ છે, એવી ઈચ્છા છે કે છેલ્લે વિવેકભાઈ ડિસ્કો કરાવે બધાને. બરોબર ને? એકવાર તાલીઓ તો વગાડો તો એમને ખ્યાલ આવે ને. વાહ. અને વિશેષ નોંધ લઈશ, જે ભજન સંતવાણીને લોક ડાયરા જે કાર્યક્રમ હોય એમના શણગાર કહી શકાય એવા બેન્જો પર સુંદર મજાનો સૂર આપી રહ્યા છે, તબલા પર તાલ આપી રહ્યા છે મંજીરાના માણીગર. તમામ સાજિંદા મિત્રોને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવો. ખૂબ સુંદર મજાનો અવાજ તમારા સુધી પહોંચાડી રહ્યા છે એવા અમારે ગુજરાત સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ બીજા નંબરનું, પેલા નંબરનું કેવું હોય ખબર નથી, બીજા નંબરનું સુપ્રસિદ્ધ સાઉન્ડ મહારાજ સાઉન્ડ, એમને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવો. એવું જ બીજા નંબરનું યુટ્યુબ લાઈવ, પેલા નંબરનું ખબર નથી, રાધિકા ફિલ્મ, એમને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવો. વિવેકભાઈ કે રાધિકા પહેલા નંબરનું. અને વિશેષ અમે સૌ કલાકાર મિત્રો જેમના માધ્યમથી, જેમના નિમિત્તથી અહીંયા સુધી પહોંચ્યા છીએ. વિવેકભાઈએ પહેલા કીધું ને કે જેમનું નિમિત્ત બિના હોય એમને ભૂલી ન શકાય, મૂળને ક્યારે ભૂલાય નહીં. એટલે એવા કાનાભાઈ કામરેજ, સંત દર્શન ટ્રાવેલ્સ, એમને એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી બિરદાવો. દ્વારકાધીશની અસીમ કૃપા છે. અને એકવાર તમને બધાને પોતપોતાને તાલીઓના ગડગડાટથી બિરદાવો. અત્યારે 2 વાગે બેઠા છો ભગવાનની આરાધના કરવા માટે.